एवा समये कोई एक जनकपुर थी आवी एक दूत आवी अने एक पत्र आपे छे। ए पत्र विश्वामित्र वांचे अने थोड़ा हसे छे। विचार करो कि मारी इच्छा छे कि राम ने हूँ जनकपुर लई जाऊं, पण राम कहे तो कि मारा पिताए तमारा यज्ञ माटे ज मने मोकल्या छो। माटे बाबा धनुष यज्ञ નું નામ આપે છે અને બાબા શિવજીનું વર્ણન કરે છે। धनुष यज्ञ सुनी रघुकुल नाथा, धनुष यज्ञ सुनी रघुकुल नाथा, हर्षि चले मुनि बर के साथा, हर्षि चले मुनि बर के साथा, आश्रम एक दीन मगमारी, खगमृग जीव जंतु तनाही, खगमृग जीव जंतु तनाही। पूजा मुनि शिला प्रभु देवी, पूजा मुनि शिला प्रभु देवी, सकल कथा मुनि कहा विशेषी, सकल कथा मुनि कहा विशेषी, धनुष यज्ञ सुनी, धनुष यज्ञ सुनी रघुकुल नाथा, हर्षि चले मुनि बर के साथा, हर्षि चले मुनि बर के साथा। बाबा कहे छे धनुष यज्ञ, धनुषનું નામ આપ્યું ધનુષ यज्ञ છે। મારી ઈચ્છા છે કે આપ જનકપુર ચાલો। અહીંયા મારા યજ્ઞમાં મારીચ અને સુબાહુ મને સતાવતા था, એ ત્યાં પણ એક યજ્ઞ છે। રાવણ અને બાણાસુર સતાવે છે। આપ એ પણ યજ્ઞ પૂરો કરો। આપ યજ્ઞ જ પૂરો કરવા આવ્યા હોય તો ચાર યજ્ઞની કથા બતાવી છે। એક અહલ્યા જે રસ્તામાં પડ્યા છે એનો યજ્ઞ અધૂરો છે, પૂર્ણ કરાવો। एक परशुराम महाराज नो यज्ञ पूर्ण करावो। अने धीरे 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 भगवान धनुष यज्ञ नु नाम सांभळ्યું આગળ આગળ ચાલવા લાગ્યા। અને જ્યાં ધીમે ધીમે આગળ જાય છે તો આશ્રમ બતાણો એક બિલકુલ નિશબ્દ, જ્યાં પશુ પંખી પણ કિલોર કરતા નથી, બિલકુલ શાંત વાતાવરણ છે। આખો આશ્રમ શાંત છે, ઝાડવાઓ ઊભા છે પણ એમ લાગે કે સમાધિમાં ઝાડ ઊભા છે। એવા શાંત વાતાવરણમાં નિશબ્દ આશ્રમને જોયો। ભગવાન પૂછે છે, બાપજી આશ્રમ કોનો છે? આશ્રમ કોનો છે? આશ્રમ તો ઘણા જોયા પણ આ પેલો આશ્રમ બતાય છે કે જ્યાં પશુ પંખી પણ કિલો કરતા નથી। અને ત્યારે વિશ્વામિત્ર આખી કથા કહે છે કે રામ, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે ને આપ જે પૂછો છો આ શિલા કઈ છે? આ અહલ્યાજી છે। આખી કથા કહે છે। બાબા એનું વર્ણન કરે છે કે આ શિલા શું છે અને આશ્રમ શું છે। गौतम सारी श्राप बसी उपल देह धरि धीर चरण कमल रज
करहु रघुवीर। હે રામ, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. બ્રહ્માજી એક સુંદર સ્ત્રીની ઉત્પત્તિ કરી, પછી વિચાર કર્યો કે આ સ્ત્રી હું કોને આપું. એક બાજુથી દેવતાઓ ભોગીઓ છે, સામે યોગી પણ છે. ઇન્દ્ર તો પ્રથમથી આસક્ત હતો કે અહલ્યા મને જ મળે. પણ વિશ્વામિત્ર કહે કે ગૌતમ ઋષિ પણ સામા હતા, માટે બ્રહ્માજીએ એક સ્વયંવરનું આયોજન કર્યું છે. કહે કે આ પૃથ્વીની જે પેલી પ્રદક્ષિણા ફરશે એને હું અહલ્યા અર્પણ કરીશ. બધા દેવતાઓ પૃથ્વીની પ્રદક્ષિણા ફરવા માટે જાય છે. આવાની અંદર એ આશ્રમની અંદર એક ગૌતમ ઋષિ માં ગાયની સેવા કરે છે. એ સમયે ગાયમાં એ બછડાને પ્રસવ થઈ રહ્યો છે. એ વાછડું માના ગર્ભથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે, મુખ બહાર આવી ગયું છે. અને એ ગૌતમ ઋષિએ જોયું તો આને દ્વિમુખવાળા ગૌ માં કહેવામાં આવે છે. બંને બાજુ ગાય માતાના મુખ હોય છે. આની જે પ્રદક્ષિણા ફરે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાંય મોટું ફળ મળે એવું રામચરિતમાનસ કહે છે. એ ગૌતમ ઋષિ એ પ્રદક્ષિણા ફરી બ્રહ્માજીને જાણથી, માટે બ્રહ્માજીએ એ અહલ્યાજીનો હાથ એ ગૌતમ ઋષિને આપ્યો, માટે ગૌતમ નારી તરીકે. મહારાજ પણ ઇન્દ્ર એક દિવસે અહલ્યાજીને છેતરે છે. મહારાજ બહાર ગયા છે, ગૌતમ ઋષિ ઇન્દ્ર આવી અને અહલ્યાજીને છેતરી એની સાથે રહેવા લાગે છે. ગૌતમ ઋષિને જાણ થઈ અને પાછા આશ્રમમાં આવ્યા. જેવા આશ્રમમાં આવ્યા, ઇન્દ્ર બહાર જતો હતો. એવા સમયે ગૌતમ ઋષિની નજર પડી. ઇન્દ્ર દોડવા લાગ્યો. ગૌતમ ઋષિ કે ઉભો રહી જા, નકર મંત્ર દ્વારા બાળીને ભસ્મ કરી દઈશ. ઇન્દ્રના પગ થંભી ગયા છે. કહે છે કે આ એક ઋષિને આશ્રમમાં આવી તને આવું કરતા શરમ ના આવી? તને શું લાગે કે તું એટલો પુણ્યશાળી છો એટલે તું બચી જાશ? ઇન્દ્ર સાંભળ, આ બ્રાહ્મણનો શ્રાપ છે. જા, તારા શરીરની અંદર 1000 છિદ્રો પડી જાય. પાણીનું માટલું હોય, એમાં એક છિદ્ર પડે તો ધીમે ધીમે કરતા બધું પાણી નીકળી જાય. ઇન્દ્ર, ગમે એટલો તું પુણ્યશાળી છો, તારું તમામ પુણ્ય ખલાસ થઈ જશે. આ બ્રાહ્મણનો તને શ્રાપ છે. આ બાજુ અહલ્યાજી નીકળ્યા. ગૌતમ ઋષિ કહે છે એક ઋષિ આશ્રમને બદનામ કર્યો તે. શું કહું તને? જા, તું પથ્થર બની જા. ઋષિના મુખમાંથી શ્રાપ નીકળી ગયા. અહલ્યાજી રડી પડ્યા છે. ઇન્દ્ર પણ ખૂબ રડ્યો છે. આ તો સંતનું હૃદય સાહેબ. જો સહી દુઃખ પરિછિત્ર દ્વારા, બીજાનું દુઃખ ન જોઈ શકે. માખણ કરતા કોમળ સંતોનું હૃદય હોય છે. માખણને તો ગરમ કરવું પડે, સંતોનું હૃદય તો આમનામ પીગળી જાય છે. જો સહી દુઃખ પરિછિત્ર દ્વારા. સંતનું હૃદય ક્ષમા માંગી. કીધું ઇન્દ્ર, શ્રાપ મિથ્યા નહીં થાય, પણ રામ ભગવાનનો વરઘોડો ચડશે ને ત્યારે બધા લોકો બબે આંખે જોતા હશે. શિવજીને 3 નેત્રો છે, માટે શિવજીને લોકો ધન્ય કહેશે. પણ તું 1000 નેત્ર દ્વારા પ્રભુના દર્શન કરીશ, તારો શ્રાપ ત્યારે મુક્ત થશે. આ બાજુ અહલ્યામાને કહે છે કે ત્રેતાયુગની અંદર પરમાત્મા રામ આવશે. એના પગની ચરણની રજ તને લાગશે ને ત્યારે તારો શાપ માંથી તને મુક્ત મળશે. મહારાજ, એના જીવનના હિસાબ કિતાબ સામું ન જોવો, એના પાપ અને પુણ્ય સામું નહીં જોવો. તમે એને પાવન નહીં કરો તો આ જગતમાં તમે પતિત પાવન કેમ કહેવાશો? એને પુણ્ય અને પાપનો હિસાબ ન કરો. અને આજ વિશ્વામિત્ર અહલ્યાજી માટે દલીલ કરી રહ્યા છે કે તમે એમને ચરણની રજ આપો. થોડા શરણમાં સમય માટે વિચાર પ્રભુએ કર્યો કે અમે રઘુવંશી થઈ આ પગની સ્પર્શ કેમ કરું? પણ વિચાર કર્યો ગુરુનો આદેશ છે, પછી જોઈ લેશ જે થાય. અને કોઈ સંતો કહે કે ભગવાને પગ ઊંચો કર્યો
અને પવનની વેગ આવ્યો અને પગની રજ અહલ્યાજીને સ્પર્શ થઈ, પણ તુલસીદાસ મહારાજ કે નહીં, એવું નથી બન્યું. બાબા એ વર્ણન કરે પરસત પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ્ય સહી દેખતે રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોડી અતિ પ્રેમ અધીરા પુલકા શરીરા મુખ નહિયા કહી વચન કહી અતિશય બળ ભાઈ ચરણ લીલાવી જુગલ નયન જલધાર ભરી ધીરજુ મન कीना प्रभु कहचीन्हा रघुपति कृपा भक्ति पाई अति निर्मल वाणी स्तुति खानी ज्ञान गम्य जय रघुराय मैं नारी अपार प्रभु जगपाल रावण रिपुजन सुखदाई राजीव विलोचन भव्य मोचन पाहि पाहि चरणनि आई मुनि श्राप जो दीना अति बल कीना परम अनुग्रह में मारा देखई भरि लोचन हरि भव मोचन हरि लाभ शंकर जा बिनती प्रभु मोरी मैं मत खोरी नाथन मागहु बरे आरा पद कमल परागा रसे अनुरागा मम मन मधुप करे पारा जेहि पद सुसरिता परम पुनीता प्रगट भई शिव शीश धरे एहि भांति सिधारी गौतम नारी पार पार हरि चरण परे जो अति मन भावा सो बर भावा गई पति लोक आनंद भरी गई पति लोक आनंद भरी गई पति लोक आनंद भरी। सुंदर स्तुति करी अहल्याजीए ज्યાં આંખ ખોલી ત્યાં તો ભગવાન બતાણ અહલ્યા કેટલા ભાગ્યશાળી છે જ્યાં આંખ ખોલી તો પ્રભુના દર્શન થયા મુનિ શાપ જો દીના અતિ બલ કીના પ્રભુ આજે લાગે છે કે મારા પતિએ મારા ઋષિ મને શ્રાપ ન આપ્યો તો આપના દર્શન કેમ થાત મેં નારી અપાવન પ્રભુ જગ પાવન અપાવન નારી તમે તો જગ પાવન પરમાત્માની પ્રાર્થના કરે છે અહલ્યાજીને ઘણું બોલવું છે પણ જ્યારે અતિ પ્રેમ આવે ને ત્યારે માણસ બોલી શકતા નથી પ્રેમ छिपायो न छिपे जा पर प्रगट होय लोग मुंह से बोल न सके तब नयन देते हैं रोय प्रेमनी भाषा છે हाथ जोड़ी प्रभु ने प्रार्थना करे बस તમારા ચરણમાં મારું મન ભંવર બનીને પડ્યું રહે અને એહી ભ્રાંતિ સિધાઈ गौतम नारी बार बार हरि चरण भगवान ने पगे लागी अहल्याजी पति लोक में जाए पतित पावन करी भगवान धीरे धीरे आगळ जाए छे विश्वामित्र गंगा स्नान करावे छे गंगा अवतरण की कथा कहे छे अने धीरे धीरे थोड़ा त्याथी आगळ जाए जनकपुर ની અંદર प्रवेश करावे छे
ત્રણ નગરીનું વર્ણન છે, પણ આ જનકપુર નગરીનું તો